ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. શ્રી વન વિદ્યાલય આંબાબારીથી જયંત સર. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 5. વિદ્યાર્થી મિત્રો, આજે નવું પ્રકરણ 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. મિત્રો, આ પ્રકરણ ખૂબ અગત્યનું છે. ધ્યાનથી તમે જોશો તો જ ખ્યાલ આવશે, નહીં તો મુશ્કેલી પડશે. બરાબર? તો તત્વોનું વર્ગીકરણ, તો તત્વો કોને કહેવાય? બરાબર? તો આપણી આસપાસ જે કંઈ પદાર્થો છે, બરાબર, કે કોઈ વસ્તુઓ છે, એ બધા જ પદાર્થો છેવટે કાં તો તત્વ અથવા તો સંયોજન અથવા તો મિશ્રણ રૂપે એનું અસ્તિત્વ જોવા મળે છે. જેમ કે મારા હાથમાં ચોક છે, એના 2 ટુકડા કરું, 2 ના 4 કરું, છેવટે એક કણ બાકી રહે છે, અને એ કણ નાનામાં નાનો અતિ સૂક્ષ્મ કણ કે જેને આપણે પરમાણુ તરીકે ઓળખીએ છીએ. અને 1-2 પરમાણુઓ ભેગા થઈ તો શું બનાવે છે? સંયોજન. અને બધા સંયોજનો જુદા જુદા સ્વરૂપે હોય તો એમાંથી મિશ્રણ સ્વરૂપે કોઈ નવું સંયોજન મેળવી શકાય છે. તો તત્વો એ એક જ પ્રકારના પરમાણુનું બનેલું છે. તત્વો શેના બનેલા છે? એક જ પ્રકારના પરમાણુ. દાખલા તરીકે હું લખું H. ખબર જ છે તમને, H એટલે હાઇડ્રોજન, કે જેનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હતી 1. પણ H2 લખું તો એને શું નામ આપીશું? અણુ તરીકે. બરાબર? તો એક જ હોય તો પરમાણુ, અને એક કરતા વધારે હોય તો તેને શું નામ આપીશું? અણુ. બરાબર? તો તત્વો એ એક જ પ્રકારના પરમાણુના બનેલા હોય છે, અને તેથી તેમના ગુણધર્મો બધા જ સરખા હોય છે. આપણે જાણીએ છીએ કે આપણી બુક પ્રમાણે અત્યારે તો વધારે છે કે કુલ 118 તત્વો જાણીતા છે. એમાંથી 94 તત્વો છે એ કુદરતમાંથી મળી આવેલા છે, અને બાકીના 24 એ કૃત્રિમ એટલે કે માનવ સર્જિત તત્વો છે. તો આ આંકડો ખાસ આપણે યાદ રાખીશું. કુલ કેટલા તત્વો છે? 118. એમાંથી 94 કુદરતી રીતે મળી આવેલા છે, અને 24 એ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ તત્વો તરીકે આપણે ઓળખીશું. તત્વો જેમ જેમ શોધાતા ગયા તેમ તેમ તેના ગુણધર્મોની માહિતી મળતી ગઈ. દરેક તત્વોના ગુણધર્મો જુદા હોય છે. બરાબર? તો આ ગુણધર્મોને ચોક્કસ ભાત પરથી, જે ગુણધર્મો છે એની ચોક્કસ જે ભાત છે કે રિધમ છે, એના પરથી તત્વોને અભ્યાસ કરવાનો સરળ બન્યો. તો આ રીતે તત્વને શરૂઆતમાં કે દરેક પદાર્થ કયા તત્વોનો બનેલો છે, એ કયા પરમાણુનો બનેલો છે, અને પછી એના જે ગુણધર્મો છે તેના આધારે એને ગોઠવવાની શરૂઆત થઈ. તો સૌ પ્રથમ તત્વોનું વર્ગીકરણ તેના ગુણધર્મોને આધારે નક્કી કરવામાં આવે છે. બરાબર? તો એમાં પહેલા તો શરૂઆતમાં જ્યારે શોધાઈ ત્યારે 2 જ ભાગ હતા, કે ધાતુ અને અધાતુ. જેમ કે સોનું, એલ્યુમિનિયમ. બરાબર? તો સોનું, ચાંદી જેવી ધાતુ આપણને મુક્ત સ્વરૂપમાં નદી કિનારે કે પર્વતીય વિસ્તારોમાં મળી આવતી હતી, તો એને ધાતુ નામ આપવામાં આવ્યું. અને ત્યાર પછી અધાતુ. તો આ જે તત્વો જેટલા પણ શરૂઆતના સમયમાં શોધાયા તે બધા તત્વોને કાં તો ધાતુ અથવા તો અધાતુમાં સમાવેશ કરવામાં આવેલો. સૌ પ્રથમ આ તત્વોના ગુણધર્મોને આધારે બધા વૈજ્ઞાનિકો એની રજૂઆત, સમજૂતી મેળવતા હતા. એમાં સૌ પ્રથમ ડોબ્રેનર એ વૈજ્ઞાનિકે ત્રિપુટીનો નિયમ સમજાવ્યો. તો ડોબ્રેનર કોણ છે? તો જર્મન વૈજ્ઞાનિક છે. નામ આખું છે જ્હોન વુલ્ફગેંગ ડોબ્રેનર. એણે જોયું, એના સમયમાં જેટલા તત્વો શોધાયેલા હતા તેટલા ખૂબ ઓછા હતા. એના સમયમાં લગભગ 20-25 ની અંદર હતા. તો એને જોયું કે અમુક તત્વોના ગુણધર્મો સમાન જોવા મળે છે. બરાબર? તો એણે, ડોબ્રેનરે, સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એને એક જ જૂથમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો, કે જેથી એના ગુણધર્મો સરળતાથી સમજી શકાય. બરાબર? તેણે 3 તત્વો ધરાવતા કેટલાક જૂથો શોધી કાઢ્યા, એટલે કે ઓળખી બતાવ્યા, અને એને ત્રિપુટી તરીકે નામ આપવામાં આવ્યું. તો સૌ પ્રથમ આ ડોબ્રેનરની ત્રિપુટી નામ કેવી રીતે આપવામાં આવ્યું તે આપણે જોયું. ત્રિપુટીનો નિયમ શું છે? તો ડોબ્રેનરે જે તત્વો છે એનું પરમાણ્વીય દળ, એટલે કે એનું વજન કેટલું છે, જેમ આપણે કિલોગ્રામ માટે સંકેત કયું લખીએ છીએ? kg. તેમ પરમાણ્વીય દળ માટે U સંકેત લેવાય છે. U. બરાબર? કે જેને આપણે પરમાણ્વીય દળ તરીકે ઓળખીશું. તો પરમાણ્વીય દળ દરેક તત્વોના જે શોધેલા તત્વો હતા એની ખબર પડી. ત્યારબાદ ડોબ્રેનરે તત્વોને
તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવતા વચ્ચે રહેલું જે તત્વ છે એ તત્વનું પરમાણુય દળ બાકીના બે તત્વો પરમાણુય દળના સરેરાશ જેટલું હોય છે. ચાલો આ એક ઉદાહરણ આપણે સમજવા પ્રયત્ન કરીએ. ડોબ્રેનરે શું કીધું? ફરીથી તત્વોને તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવ્યા. તો તમે જોઈ શકો 6.9, 23.0, 39.0 છે. બરાબર? તો એને એમ કીધું કે ગોઠવતા વચ્ચે રહેલું તત્વ, તો વચ્ચે કયું દેખાય છે તમને? સોડિયમ. બરાબર? વચ્ચે રહેલું તત્વ પરમાણુય દળ બાકીના બે તત્વોના પરમાણુય દળના સરેરાશ જેટલું હોય છે, એટલે કે બંનેના સરવાળો ભાગ્યા 2 જેટલું જોવા મળે છે. દાખલા તરીકે 39 ને 6 45.9, 45.9 એટલે એપ્રોક્સિમેટલી 46. 46 ના અડધા કેટલા થાય છે? 23. તો આ પ્રમાણે સૌપ્રથમ ગુણધર્મોને આધીન તત્વોને ઓછા સમયમાં અને સરળતાથી સમજી શકાય તે માટે આવી ત્રિપુટીઓ આપી. બીજી ત્રિપુટી તમે જોઈ શકો છો, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ત્રીજી ત્રિપુટી છે Cl એટલે કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. આ ત્રીજી ત્રિપુટીને હેલોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? તો અહીંયા પણ આવું છે કે આ બંનેનું જે પરમાણુય દળ છે એના સરવાળા ભાગ્યા 2 કરીએ તો સ્ટ્રોન્શિયમનું મળે છે. એ જ પ્રમાણે Cl અને I એનું પરમાણુય દળનો સરવાળો કરી 2 વડે ભાગતા જે જવાબ મળે તે કોનો મળે છે? આપણને Br નો મળે છે. તો આ પ્રમાણે સૌ પ્રથમ તત્વોને સરળતાથી સમજી શકવા માટે ડોબ્રેનરે આ ત્રિપુટીનો નિયમ આપ્યો. પણ બાકીના તત્વો માટે આ નિયમ સાચો પડતો નથી, બધા માટે સાચો પડતો નથી. એટલે વૈજ્ઞાનિકો વધુ ને વધુ સંશોધનો જેમ થતા ગયા, પરમાણુ તત્વો વિશે જાણતા ગયા, તેમ તેમ નવા નવા તત્વો પણ ઉમેરાતા ગયા. અને દરેક તત્વોને જો પર્સનલ એનો ગુણધર્મ જોવામાં આવે તો ખૂબ મોટી ચોપડી થાય છે. અને આવા સંજોગોમાં દરેકનો અલગ અભ્યાસ કરવો શક્ય નહીં. તો પછી તત્વોને વ્યવસ્થિત રીતે ગોઠવવા માટે સૌ પ્રથમ પ્રયત્ન ડોબ્રેનરે કર્યો. હવે એના પછીનો બીજો વૈજ્ઞાનિક છે તેને આપણે જોઈએ. ત્યારબાદ બીજો વૈજ્ઞાનિક ન્યુલેન્ડ. તો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું સૂચવે છે આપણને? ડોબ્રેનર ફક્ત ત્રિપુટી વિશે સમજાવી શક્યો, બાકીના તત્વો વિશે સમજાવી શક્યો નહીં. એના પછી વધુ પ્રયત્ન કરતા ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપેલો છે. તો અષ્ટકનો નિયમ શું છે? કે તત્વોના ગુણધર્મો અને એના પરમાણુય દળ સાથે કંઈક સંબંધ ધરાવે છે. બરાબર? તત્વોના જે ગુણધર્મો છે એ પરમાણુય દળ સાથે સંબંધ ધરાવે છે એમ ન્યુલેન્ડ અને બીજા વૈજ્ઞાનિકોને ખબર પડી. એટલે એમણે પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો. તો ઈસવીસન 1866માં અંગ્રેજ વૈજ્ઞાનિક જ્હોન ન્યુલેન્ડ, એને ન્યુલેન્ડ તરીકે પછી ઓળખવામાં આવ્યું, એને તત્વોને પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવી જોયા. તો કંઈક એને રિધમ જોવા મળી, એક વર્ગીકરણ જોવા મળ્યું. તેણે હાઇડ્રોજનથી શરૂ કરી અને 56મું તત્વ થોરિયમ ત્યાં સુધી એને ગોઠવી જોયા, બધાને એક હરોળમાં ચડતા ક્રમમાં. બરાબર? એનો અર્થ એ થયો કે ન્યુલેન્ડના સમયે કેટલા તત્વોની શોધ થયેલી હતી? 56. બરાબર? ત્યાર પછી આગળ નવા તત્વો શોધાતા ગયા, તેમ તેમ મુશ્કેલી વધતી ગઈ, એનો અભ્યાસ કેવી રીતના કરવો. તો ન્યુલેન્ડે જોયું કે એ પરમાણુની ગોઠવણીમાં 8મા તત્વનો ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ સાથે સમાનતા ધરાવે છે. ખૂબ અગત્યનો મુદ્દો એને મળી ગયો. કોને? ન્યુલેન્ડને. ફરીથી શું જોયું એને? કે 8મા તત્વના ગુણધર્મ એ પ્રથમ તત્વના ગુણધર્મ જેવા જ ગુણધર્મો ધરાવે છે, એટલે કે બંનેના ગુણધર્મોમાં સમાનતા જોવા મળી. તેણે આ તુલના સંગીતના સૂરો સાથે કરી. બરાબર? અને એને અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવ્યો. સંગીતનો સૂર એટલે શું? તો આપણા ભારતીય સંસ્કૃતિમાં સંગીતમાં સા, રે, ગ, મ, પ, દ, ની. બરાબર? અહીંયા લખેલું પણ છે સા, રે, ગ, મ, પ, દ, ની. એ સંગીતના સૂરો છે કે સા પછી રે આવે, રે પછી ગ આવે, પછી મ, ય, પ, ધ, ની અને પછી પાછું શું આવે છે? સા. એટલે કે એના પછીનો 7મા પછીનો 8મો તરત પુનરાવર્તન થાય છે. તો એને એટલા માટે અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે. તો અષ્ટકનો નિયમ શું કીધો? કે તત્વોને તેમના પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં
તો અહીંયા જોઈ શકો છો કે તત્વોને પરમાણુય દળના ચડતા ક્રમમાં ગોઠવેલા છે. બરાબર, ગોઠવવામાં આવે ત્યારે કોઈ એક તત્વથી 8મા ક્રમે આવતું તત્વ સમાન ગુણધર્મો ધરાવે છે અને એટલા માટે એને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ કોઠાને જોઈએ તો 7 ઊભા સમૂહો પાડેલા છે મેં. બરાબર, 1 થી 7 નંબર આપેલા છે. એની નીચે આપણા ભારતીય સુરો સા, રે, ગ, મ, પ, ધ, ની પછી પાછો કોણ આવી જાય? સા. એટલે કેટલા થયા સુર? 7. એ જ પશ્ચિમી સંસ્કૃતિમાં એને ડો, રે, મી, ફા, સો, લા, ટી એ પ્રમાણે ત્યાં સંગીતના સુરો વપરાતા હતા. બરાબર, તો આ ન્યુલેન્ડે જે તત્વો 56 સુધી શોધાયેલા હતા એમાં એને જોયું કે સૌથી પહેલું અથવા તો સૌથી ઓછું પરમાણુય દળ હાઇડ્રોજનનું છે, એટલે એને હાઇડ્રોજનને પહેલા લીધો. ત્યારબાદ જોયું કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન એ ચડતા ક્રમમાં છે. બરાબર, ઓક્સિજન પછી આવે છે ફ્લોરિન 9 નંબર. તો ફ્લોરિન અહીંયા આવવો જોઈએ પણ એના બદલે અહીંયા મૂકવામાં આવ્યો. કેમ? તો એમણે જોયું કે હાઇડ્રોજન અને ફ્લોરિનના ગુણધર્મો બંને સમાન છે. એ જ રીતે ફ્લોરિન પછી સોડિયમ આવે છે. તો સોડિયમના ગુણધર્મો જોઈએ તો લિથિયમને મળતા આવે છે. એટલે કે દરેક તત્વ એના 8મા તત્વ પછીનું જે આવે છે એની સાથે એના ગુણધર્મો મળે છે. દાખલા તરીકે જોઈએ કે લિથિયમની નીચે સોડિયમ કેમ મુકાયું? તો આપણે ગણતરી કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8મો પુનરાવર્તન થયો. એટલે કોની નીચે આવ્યો? સોડિયમ લિથિયમની નીચે. એ જ પ્રમાણે એની નીચે કોણ આવે છે? કે. તો આ પ્રમાણે હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, બેરિયમ, એલ્યુમિનિયમ, સીઝિયમ, સિલિકોન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, ઓક્સિજન, સલ્ફર. પણ તમે જોઈ શકો અહીંયા ખાલી જગ્યા છે. એનો અર્થ કે હજી એ તત્વો શોધાવાના બાકી હતા. આ 40 થી પરમાણુય દળ ઓછું, 40 થી વધારે પરમાણુય દળ હોય એવા તમે જોઈ શકો છો. અહીંયા પણ ઘણી જગ્યાઓ તમને ખાલી દેખાય છે નીચે. બરાબર, તો જે તત્વો શોધાયેલા નથી એના માટે ખાલી જગ્યા પણ થઈ અને સાથે એને સમજવાનો ખૂબ સરળ પ્રયત્ન પણ થઈ ગયો. એનો અર્થ એ થયો કે હાઇડ્રોજનના જે ગુણધર્મો છે એ ફ્લોરિન, એ જ ક્લોરિન અને એ જ એની નીચે આવતા તત્વો છે એ દરેકના ગુણધર્મો લગભગ સમાન. અને એટલા માટે ન્યુલેન્ડે જે આ સમજવાનો પ્રયત્ન કર્યો તો તત્વને એને ખૂબ સરળ બનાવી દીધું. પણ ન્યુલેન્ડની પણ કેટલીક મર્યાદાઓ હતી કે એ બધા તત્વોને ગોઠવી શક્યો નહીં, બધા તત્વોને સમજાવી પણ શક્યો નહીં. ખાસ કરીને હાઇડ્રોજન માટે મુશ્કેલી થઈ કે હાઇડ્રોજનનું પરમાણુ દળ સૌથી ઓછું છે. બરાબર, તો એ બીજાના પણ કેટલાક ગુણધર્મો ધરાવે છે. તો આ પ્રમાણે આ ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ આપણે જોયો. હવે જેમ જેમ નવા તત્વોની શોધ થતી ગઈ તેમ તેમ મોટો પ્રશ્ન ઉભો થતો ગયો. એ દરમિયાન મેન્ડેલિફ, રશિયન વૈજ્ઞાનિક છે, એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની રૂપરેખા આપણે જોઈએ. એણે શેના આધારે આવર્ત કોષ્ટક બનાવવાની કોશિશ કરી? તો તત્વોના વર્ગીકરણનો મુખ્ય શ્રેય, તત્વોનું વર્ગીકરણનો આવર્તનો જે મુખ્ય શ્રેય છે એ મેન્ડેલિફના ફાળે જાય છે. કારણ કે સૌ પ્રથમ મેન્ડેલિફે તત્વોને વધુ યોગ્ય રીતે આવર્ત કોષ્ટકમાં ગોઠવી બતાવ્યા. તેણે તત્વના ગુણધર્મો, પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મો એ ત્રણેય વસ્તુને આવરી લીધી અને એ પ્રમાણે એને તત્વોને છૂટા પાડી જોયા. બરાબર, એટલે મેન્ડેલિફે તત્વોના તેના 3 ભાગને આધારે વર્ગીકરણ કરવામાં મદદ લીધી. એક તો એના ગુણધર્મો, એનું પરમાણુય દળ અને રાસાયણિક ગુણધર્મો. એના સમયમાં 63 તત્વો જાણીતા હતા. આંકડો યાદ રાખજો મિત્રો, કેટલા તત્વો જાણીતા હતા? 63. એ 63 તત્વોને એ વધુ સારી રીતે ગોઠવવા પ્રયત્ન કરતા હતા. એણે જોયું કે ઓક્સિજન અને હાઇડ્રોજન એ અતિ સક્રિય છે, કોઈની સાથે પણ ખૂબ ઝડપથી સંયોજાઈ શકે છે. તેથી તેમાંથી બનતા જે સંયોજનો છે એના પર એને ધ્યાન કેન્દ્રિત કર્યું. કોણે? મેન્ડેલિફે. તો મોટા ભાગના તત્વો જોયું કે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે સરળતાથી સંયોજાઈ શકે છે. આ એક ખૂબ મહત્વની વસ્તુ એને જાણવા મળી. તેણે અન્ય તત્વો દ્વારા, એટલે કે બીજા તત્વો છે એના દ્વારા હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ, જેમ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સંયોજાય પણ બધા તત્વો સંયોજાતા નથી,
તો બાકીના જે તત્વો છે એને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સૂત્રોને તત્વોના વર્ગીકરણ અને ગુણધર્મોને એક તરીકે એને ઓળખાવ્યા. એટલે બે મુદ્દા એને ધ્યાનમાં લીધા કે ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે સંયોજાઈ શકે છે કે નહીં. જે નથી સંયોજાતા તેને હાઇડ્રાઇડ અને ઓક્સાઇડ સ્વરૂપના એના વર્ગીકરણ માટેના ગુણધર્મોને એને એક કરી જોયું. એને સૌપ્રથમ શું કર્યું તો મેન્ડેલિફે સૌપ્રથમ 63 કાર્ડ લીધા. આપણે પાના રમીએ છીએ ને એ પ્રકારના સેજ મોટા કાર્ડ લીધા અને દરેક કાર્ડ પર તત્વ અને એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પૈકી કોઈ પણ એક ગુણધર્મ લખ્યો અને બધા કાર્ડ છૂટા 63 કાર્ડ એને લખી દીધા. ત્યાર પછી એને જોયું કે દરેક કાર્ડમાં ગુણધર્મ એને ટાંકણી વડે દિવાલ ઉપર લગાવ્યા. બરાબર. એક તો પરમાણુ દળના ચડતા ક્રમમાં અને એક સરખા ગુણધર્મો ધરાવતા તત્વોને એને એક જ લાઈન ઊભી લાઈનમાં ગોઠવ્યા. બરાબર. તો એને જોયું કે મોટા ભાગના તત્વો આવર્ત કોષ્ટકમાં ચોક્કસ સ્થાન મળી ગયું, જગ્યા મળી ગઈ. બરાબર. અને પરમાણુ દળનો જે ચડતો ક્રમ સચવાવો જોઈએ તે પણ સચવાઈ ગયો. બરાબર. તો આ પ્રમાણે મેન્ડેલિફે આ જે પ્રયોગ કર્યો, કાર્ડનો પ્રયોગ કર્યો અને દિવાલ પર જે લગાવ્યા ક્રમ પ્રમાણે, બરાબર, એમાં એને સૌથી મોટી સફળતા મળી અને એ તત્વો કયો ગુણધર્મો ધરાવશે સરળતાથી સમજી શકાયું. તો એના પરથી મેન્ડેલિફનો આવર્ત નિયમ આવે છે. તો મેન્ડેલિફનો આવર્ત નિયમ શું છે કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય દળના આવર્તનીય વિધેયો છે. બરાબર. જ્યારે આગળનો જે બે વૈજ્ઞાનિકો હતા એમને ફક્ત ગુણધર્મોની વાત કરેલી હતી, જ્યારે આને મેન્ડેલિફે તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય દળના એટલે કે વજનના આવર્તનીય વિધેય છે. તો આ પ્રમાણે મેન્ડેલિફે ખૂબ સારી રીતે આવર્ત કોષ્ટકને ગોઠવી બતાવ્યું. મેન્ડેલિફે તત્વોને ખૂબ સરળતાથી ગોઠવી શકાયા, પરંતુ એમાં પણ કેટલીક મુશ્કેલીઓ, કેટલીક વિસંગતતા જોવા મળી. તો કઈ કઈ વિસંગતતા જોવા મળી તેને જોઈએ. નંબર 1 કે આવર્ત કોષ્ટકમાં તત્વોની જે ગોઠવણી એને કરી એ દરમિયાન કેટલાક તત્વોને એના સ્થાનમાં વિસંગતતા જોવા મળી. બરાબર. જેમ કે વધુ પરમાણુય દળ ધરાવતું તત્વ છે એને ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતા આગળ મૂકવું પડ્યું. આમ નિયમ શું હતો કે ઓછું પરમાણુય દળ હોય તેને પહેલા મૂકવાનું, ત્યાર પછી એના કરતી વધારે એ પ્રમાણે ગોઠવવાનું હતું. પરંતુ એને ગોઠવતી વખતે એને વિસંગતતા જોવા મળી કે વધારે પરમાણુય દળ ધરાવતું જે તત્વ છે એને ઓછા પરમાણુય દળ ધરાવતા તત્વ કરતા પહેલા મૂકવું પડ્યું. બરાબર. દાખલા તરીકે કોબાલ્ટ, એનું પરમાણુય દળ 58.9 U છે, જ્યારે નિકલ 58.7 છે. તો પહેલું કોણ આવે 58.7 અને ત્યાર પછી કોણ આવે 58.9. પણ પહેલા કોબાલ્ટને મૂકવું પડ્યું. આવર્ત કોષ્ટકમાં જોઈ લેજો જરી. બરાબર. એ જ પ્રમાણે બીજું ઉદાહરણ છે ટેલ્યુરિયમ અને આયોડિન. એ બંને માટે પણ આવું જ થયું હતું કે જેનું વધારે છે તેને આગળ મૂકવું પડ્યું અને ઓછું હતું એને પાછળ મૂકવું પડ્યું, કારણ કે એમાં પરમાણુય દળની ભૂલ સમજાઈ. મેન્ડેલિફે તત્વોની ગોઠવણીમાં કેટલાક સ્થાન ખાલી રાખેલા, કારણ કે એક સરખા ગુણધર્મો ધરાવતા ન હોય એને સ્થાન ખાલી રાખેલા, જગ્યા ખાલી રાખેલી કે જે તત્વો શોધાવાના ખરેખર બાકી હતા. ત્રીજો મુદ્દો, મેન્ડેલિફે આવા તત્વોનું નામકરણની આગળ એટલે કે જે ખાલી જગ્યા રાખેલી તે એ નામકરણની આગળ સંસ્કૃત શબ્દ એકા, બરાબર, એ પૂર્વકથી એને કર્યું. એટલે કે એ ખાલી સ્થાન છે એનું નામ નથી ખબર, કારણ કે એ તત્વ જ નહોતું શોધાયેલું. તો આવા સંજોગોમાં એની ઉપરનું જે તત્વ છે એને એકા પ્રત્યય લગાડી દીધો અને એનું નામ સૂચવેલું. જેમ કે અહીંયા જોઈ શકો છો કે વર્ગીકરણ બાદ શોધાયેલા તત્વો, આખો મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક બની ગયા પછી શોધાયેલા તત્વો છે અને મેન્ડેલિફે સૂચવેલા નામ કયા છે. બરાબર. આવર્ત કોષ્ટકમાં જોજો સ્કેન્ડિયમ છે. તો સ્કેન્ડિયમ એ એકા બોરોન નામ આપવામાં આવેલું. બરાબર. તો એકા બોરોન કઈ જગ્યાએ છે તો બોરોન ક્યાં છે, એની નીચે કોણ છે ને એની નીચે કોણ છે, એટલે એકા બોરોન એટલે એક તત્વ. દાખલા તરીકે આ પ્રમાણે હું તમને સમજાવી શકું. બરાબર. આ સ્થાન ખાલી છે તો આની ઉપરનું અને તેની ઉપરનું આ બોરોન તત્વ હતું, એટલે સ્કેન્ડિયમને ક્યાં મુકાવવું જોઈએ,
બોરોનની એક તત્વ છોડીને પછી મુકાવવું જોઈએ, અને એટલા માટે કયો શબ્દ વાપરેલો છે એને? એકા. બરાબર. તો આ પ્રમાણે બીજું છે ગેલિયમ. તો ગેલિયમ માટે એકા એલ્યુમિનિયમ શબ્દ, કારણ કે ગેલિયમ પાછળથી તત્વ શોધાયું, એ આ જ પ્રમાણે એની ઉપર અને એની ઉપર એલ્યુમિનિયમ હતું. તો એલ્યુમિનિયમની પછીનું ત્રીજા નંબરનું જે સ્થાન ખાલી હતું એને એકા એલ્યુમિનિયમ નામ આપ્યું, અને એ પાછળથી શોધાયેલું તત્વ કયું છે? ગેલિયમ. એ જ પ્રમાણે જર્મેનિયમ એ એકા સિલિકોન, એટલે કે સિલિકોન થી ત્રીજા નંબરે ખાલી જગ્યા હતી એમાં પાછળથી તત્વ શોધાયું જેને નામ આપવામાં આવ્યું જર્મેનિયમ. તો આ પ્રમાણે આ ત્રણ વિસંગતતાઓ જોવા મળી, પણ એ ત્રણ વિસંગતતાઓ લાભમાં મળી. કેવી રીતના તે આગળ જોઈએ. તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના ફાયદા. શું ફાયદા થયા? આ પ્રશ્ન અગત્યનો, કે મેન્ડેલિફે જ્યારે વર્ગીકરણ કર્યું ત્યારે એને ન શોધાયેલા તત્વો એનું સંશોધન કરવાનો વેગ મળ્યો, એટલે કે જે ખાલી સ્થાન હતું એના પરથી વૈજ્ઞાનિકોને ખબર પડી કે એ જે ખાલી સ્થાન છે એમાં કોઈ તત્વ હોવું જોઈએ, અને એ તત્વ સંશોધન પર વેગ મળે છે. બીજો મુદ્દો છે તત્વના પરમાણ્વીય દળની ફરી ચકાસણી શરૂ કરાઈ. એટલે આપણે અગાઉ જોઈ ગયા કે આનું ઓછું છે છતાં એને આગળ લેવામાં આવ્યું, અને આનું વધારે છે છતાં એનું પાછળ લેવામાં આવ્યું. એનો અર્થ કે એના પરમાણ્વીય દળની જે ગણતરી હતી એમાં ભૂલ હતી. એટલે બીજો મુદ્દો ખૂબ અગત્યનો મળે છે કે તત્વના પરમાણુ દળની ફરી ચકાસણી કરાઈ, અને ચકાસણી દરમિયાન ખરેખર આનું પરમાણુય દળ વધારે હતું અને આનું પરમાણુય દળ ઓછું હતું, એટલે કે પરમાણુય દળ એક્ઝેક્ટ ચોક્કસ માપી શકાયું. અને ત્રીજો ગુણધર્મ છે કે નિષ્ક્રિય વાયુઓ કયા કયા? તો હિલિયમ, નિયોન, આર્ગોન. તમે આવર્ત કોષ્ટકમાં જોઈ શકશો, એકદમ જમણી બાજુથી છેલ્લું ખાનું છે કે જેની અંદર આ નિષ્ક્રિય વાયુઓ છે. તો એ વાયુઓની શોધ થયા પછી, પહેલા તો એ શોધાયેલા જ નહોતા. બરાબર. હિલિયમ, નિયોન અને આર્ગોન જેવા વાયુઓ છે એ નિષ્ક્રિય છે કે કેવા તે ખબર જ નથી, પણ જ્યારે એને શોધ્યા પછી આવર્ત કોષ્ટકમાં એને મૂકવાનો પ્રશ્ન ઉભો થયો. પરંતુ એને મેન્ડેલિફે એ આવા તત્વોને, એટલે કે નિષ્ક્રિય વાયુ તત્વો છે એને એના પછીને છેલ્લી લાઈનમાં, એટલે કે 8મા સમૂહમાં ગોઠવવામાં આવ્યા, અને એ રીતે આવા તત્વોને આવર્ત કોષ્ટકમાં ખલેલ પાડ્યા વગર અલગ સમૂહમાં એને મૂકવામાં આવ્યા. તો એ પ્રમાણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક, તમે આવર્ત કોષ્ટક જોશો તો ત્યાં ઊભી જે લાઈનો છે એને સમૂહ નામ આપવામાં આવ્યું, અને આડી જે લાઈનો છે એને આવર્ત નામ આપવામાં આવ્યું. તો આ પ્રમાણે મેન્ડેલિફના કોષ્ટકની વિસંગતતા એ જ એના શેમાં રૂપાંતર થઈ જાય છે? ફાયદામાં. મેન્ડેલિફના ફાયદા પછી એની કેટલીક મર્યાદાઓ પણ છે. તો કુલ 3 મર્યાદાઓ છે, આપણે જોઈએ ને. નંબર 1 કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં ક્યાં કઈ જગ્યાએ મૂકવું એ સ્થાન નિશ્ચિત નહોતું. બરાબર. એટલા માટે નિશ્ચિત નહોતું કે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એ આલ્કલી ધાતુને મળતી આવે છે. એની જે ઇલેક્ટ્રોન રચના છે તે આલ્કલી ધાતુને મળતી આવે છે. દાખલા તરીકે અહીં જોઈ શકો છો એના સંયોજનો, હાઇડ્રોજનના અને નાઇટ્રોજનના સંયોજનો, HCl, H2, H2S, NaCl, Na2O, Na2S. બરાબર. તો આ શું કહેવા માંગે છે? અહીંયા લખેલું છે કે આમ હાઇડ્રોજનના કેટલાક ગુણધર્મો આલ્કલી ધાતુને સાથે સમાનતા, એટલે કે મળતા આવતા હોવાથી એને આલ્કલી સમૂહ જે IA છે એમાં મૂકવું જોઈએ. બરાબર. પરંતુ હાઇડ્રોજન હેલોજન તત્વો Cl2, Br2, I2 ની જેમ દ્વિપરિમાણીય અણુ, હાઇડ્રોજન H સ્વરૂપે ક્યારેય નથી હોતો અથવા તો જોવા નથી મળતો. હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે, કે જે હેલોજન સમૂહનો ગુણધર્મ છે. બરાબર. તો એ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. તો એનો અર્થ એ થયો કે હેલોજનના કેટલાક ગુણધર્મો હેલોજન સાથે સમાનતા ધરાવતા હોવાથી એને, એટલે કે હાઇડ્રોજનને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. અહીંયા પ્રશ્ન થયો કે હાઇડ્રોજનને આલ્કલી સમૂહમાં પણ મૂકી શકાય અને એને હેલોજન સમૂહમાં પણ મૂકી શકાય. બરાબર. તો એ પ્રોબ્લેમ થયો. નંબર 2 કે સમસ્થાનિકોનું સ્થાન. તો સમસ્થાનિક એટલે શું? પહેલા એની વાત કરી લઈએ કે જેના પરમાણુ ક્રમાંક સરખો હોય પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય. તત્વ એક જ છે પરંતુ પરમાણુય દળ જુદા જુદા છે. દાખલા તરીકે ઓક્સિજનના પણ 3 સમસ્થાનિકો છે. તો એને સમસ્થાનિક, તો એનું સ્થાન. તો તત્વોના વર્ગીકરણના લાંબા સમય પછી, એટલે આખું વર્ગીકરણ મેન્ડેલિફે કરી દીધા પછી લાંબા સમય પછી એની સમસ્થાનિકની શોધ થઈ.
એને મૂકી શકાયા નહીં. બરાબર. કોઈ પણ તત્વના સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન છે. રાસાયણિક ગુણધર્મો સમાન છે, પરંતુ એનું પરમાણુય દળ કેવું હોય છે? જુદું જુદું, અને એટલા માટે જ એને સમસ્થાનિકો કહેવાય. અને ત્રીજો મુદ્દો છે કે તત્વોના પરમાણુય દળની અનિયમિતતા. અગાઉ જોઈ ગયા કે જેનું દળ ઓછું હતું તેને આગળ મૂકવું પડ્યું, બરાબર, અને વધારે હતું તેને તો એ પ્રમાણે તો અહીંયા એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધતા, ક્રમશઃ આડી લાઈનમાં આગળ વધતા, એમાં પરમાણુય દળમાં પણ અનિયમિતતા હોવાથી બે તત્વોની વચ્ચે જે ખાલી જગ્યા રાખેલી હતી એમાં કેટલા તત્વો શોધી શકાય અથવા તો કેટલા તત્વો મૂકી શકાય એ નિશ્ચિત નહોતું, એટલે કે અનિયમિત હતું. તો આ રીતે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની આ 3 મર્યાદાઓ પણ આપણે યાદ રાખવાની છે. મેન્ડેલિફની આવર્ત કોષ્ટકની કેટલીક વિસંગતતાઓ, કેટલીક મર્યાદાઓ એ આધુનિક આવર્ત કોષ્ટકમાં દૂર કરવામાં આવી. તો આધુનિક આવર્ત કોષ્ટક કયા પાયાના સિદ્ધાંતને આધારે બનાવવામાં આવ્યું? તો આધુનિક આવર્ત કોષ્ટક 1913 માં હેનરી મોસેલ, નામ યાદ રાખજો, હેનરી મોસેલ એ તત્વના પરમાણુ દળની જગ્યાએ પરમાણુ ક્રમાંક ને આધારભૂત એને ગુણધર્મ તરીકે લીધો. કારણ કે પરમાણુ દળમાં આપણે જોઈ ગયા કે 58.7 ને 58.9 પોઈન્ટમાં આંકડા હતા, જ્યારે પરમાણુય ક્રમાંક એ પરમાણુના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યા બતાવે અને તેટલી જ સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય છે, અને એ ક્રમશઃ છે 1 2 3 4 5 એ પ્રમાણે. બરાબર. એટલે હેનરી મોસેલે સૌપ્રથમ તત્વને પરમાણુ દળની સરખામણીમાં પરમાણુ ક્રમાંકને એને આધારભૂત ગુણધર્મ તરીકે લઈ અને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી. આધુનિક આવર્ત નિયમ, એના પરથી નિયમ આવે છે. જેમ મેન્ડેલિફનો આવર્ત નિયમ હતો તેમ આધુનિક આવર્ત નિયમ, કે તત્વના ગુણધર્મો શેના પરથી બનાવ્યું એનો નિયમ. તો તત્વના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેયો છે. બરાબર. એટલે મેન્ડેલિફમાં પરમાણુ દળના આવર્તનીય હતું, આધુનિકમાં જેના આધારે બનાવ્યું તે પરમાણુ ક્રમાંકના આવર્તનીય વિધેય છે. દરેક તત્વનો પરમાણુ ક્રમાંક તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય છે. એટલે કે માનો કે કોઈ પરમાણુના કેન્દ્રમાં 5 પ્રોટોન છે, બરાબર, તો એનો પરમાણુય ક્રમાંક પણ કેટલો છે? 5. અને ઇલેક્ટ્રોન પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો છે? તટસ્થ. અને એટલા માટે 5 પ્રોટોન હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોવા જોઈએ? 5. એ ચોક્કસ છે. આગળ જોઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં ગોઠવતા તત્વોના ગુણધર્મો વધુ ચોકસાઈથી ગોઠવી શકાયા. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની 3 મર્યાદાઓ હતી, એ મર્યાદાઓમાં અહીંયા સુધારો કરાયો અથવા તો એ મર્યાદાઓ દૂર કરાઈ. આ રીતે આધુનિક આવર્ત કોષ્ટકના જન્મદાતા તરીકે હેનરી મોસેલ ખૂબ આધુનિક આવર્ત કોષ્ટકમાં ખૂબ મહત્વનું એનું યોગદાન છે. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા કેવી રીતે બનાવવામાં આવી? પહેલો મુદ્દો છે કે તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકના ચડતા ક્રમમાં. પરમાણુ ક્રમાંક કે જે ક્રમશઃ 1 2 3 4 એમ આંકડાથી વધે છે. બીજો, તત્વનો પરમાણુ ક્રમાંક તેના કેન્દ્રમાં રહેલી પ્રોટોનની સંખ્યા જેટલો જ હોય છે. બરાબર. અને એટલા માટે તેટલા જ એમાં ઇલેક્ટ્રોન હોય છે, કારણ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં જે તત્વના પરમાણુઓની સૌથી બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રચના એ સમાન જોવા મળી, બરાબર, તેમને એક ઊભા સ્તંભમાં ગોઠવવામાં આવ્યા, અને એ ઊભા સ્તંભનું નામ શું રાખવામાં આવ્યું? સમૂહ. એ જ પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આડી હરોળ હતી, આડી હરોળમાં જે તત્વો ગોઠવાયેલા છે એનું આવર્ત નામ આપવામાં આવ્યું. એટલે ઊભા સમૂહો અને આડી લાઈનને આવર્ત. બરાબર. એ રીતે જોઈએ તો આધુનિક આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત છે અને 18 સમૂહ છે. આવર્તો એટલે કે આડી લાઈનની સંખ્યા કેટલી છે? 7. અને ઊભા સમૂહોની સંખ્યા કેટલી છે? 18. હવે જોઈએ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આડા છે, આવર્ત આડી હરોળ છે, એ આવર્તમાં તત્વોની ઇલેક્ટ્રોનીય રચના કેવી રીતે ગોઠવાય છે તે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આવર્ત ક્રમ એ બાહ્ય કક્ષા માટે n નું મૂલ્ય સૂચવે છે. n. બરાબર. કોઈ પણ આવર્તમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા માટેનું સૂત્ર છે 2n નો વર્ગ, જ્યાં n એટલે કક્ષા. કેટલી કક્ષાઓ છે? 1 2 3 4, જે કક્ષાઓ છે તે n, અને એ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે 2n નો વર્ગ.
દાખલા તરીકે આપણે આમાં જોઈએ કે પહેલો આવર્ત છે એટલે કે પહેલી આડી લાઈન. તમે જોજો પહેલી આડી લાઈનમાં બે જ તત્વો છે, આ બાજુ હાઇડ્રોજન છે અને જમણી બાજુ હિલિયમ છે. બરાબર. તો અહીંયા બાહ્યતમ કક્ષાનો ક્રમ પહેલો છે. બરાબર. પૂર્ણ થતી કક્ષા તો હાઇડ્રોજન જે પહેલી કક્ષા છે એ પહેલી કક્ષાનું નામ છે કે, યાદ રાખજો. અને એમાં એક H અને બીજો હિલિયમ એટલે કેટલા તત્વો ગોઠવાયા છે? 2. એનો મતલબ એ થયો કે પહેલી કક્ષામાં વધુમાં વધુ બે જ તત્વો ગોઠવી શકાય છે. બરાબર. બીજો આવર્તની વાત કરીએ, બીજી આડી લાઈન કે જેમાં બે કક્ષા છે અને બે કક્ષા કે જેનું નામ છે L કક્ષા. બરાબર. તો L કક્ષામાં 3 થી 10 સુધી એટલે કે લિથિયમ થી નિયોન સુધીની, હવે 3 થી 10 સુધીની તમે ગણતરી કરવા જાઓ કેટલા તત્વોની સંખ્યા મળે છે તમને? 8. ત્રીજા આવર્તની વાત કરીએ તો ત્રીજા આવર્તમાં પણ 3 કક્ષાઓ છે. 3 કક્ષાઓ એટલે કે ત્રીજા આવર્તને M કક્ષા તરીકે ઓળખવાનું છે. બરાબર. એમાં 11 સોડિયમ થી માંડીને 18 આર્ગોન સુધીના તત્વો ગોઠવાયેલા છે. તો 11 થી 18 સુધી ગણતરી કરો તો કેટલા તત્વો મળે છે તમને? 8. એ જ પ્રમાણે ચોથો આવર્તની વાત કરીએ તો તેમાં 4 કક્ષા છે અને 4 કક્ષા જેનું નામ છે N અને એ 19 થી માંડીને 36 સુધી ક્રિપ્ટન સુધીના ગોઠવાયેલા છે. ગણતરી કરીએ તો કેટલા થાય છે? 18. હવે આ જ વસ્તુને આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને અહીંયા જોઈએ. બરાબર. 2n નો વર્ગ, તો n બરાબર કક્ષાની વાત આવે છે, 1 મૂકીએ તો 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કેટલા મળે છે? 2. બરાબર. બીજામાં કેટલા તત્વોમાં છે? તો બીજી કક્ષા છે એટલે n બરાબર 2 મૂકીએ તો 2 નો વર્ગ કેટલો થવાનો? 4 અને 4 દુ કેટલા થવાના? 8. ત્રીજી કક્ષામાં 3 છે, એના બદલે 3 મૂકો, 3 નો વર્ગ 9 અને 9 2 કેટલા થવાના? 18. પણ આપણે કેટલા ગોઠવી શકાય છે? 8. ચોથી કક્ષામાં, બરાબર, તો ચોથી કક્ષામાં પણ એની ઉપકક્ષાઓ પાછી આવે છે અને એટલા માટે આ ક્રમ ખોટો પડે છે. પહેલા બી માટે સાચો છે, આની ઉપકક્ષાઓ પાછી છે એટલા માટે. તો આપણે યાદ રાખીશું કે પહેલી કક્ષામાં વધુમાં વધુ 2 જ ગોઠવાય છે, બીજીમાં વધુમાં વધુ 8, ત્રીજીમાં પણ વધુમાં વધુ 8 ગોઠવાય છે, પછી એની ઉપકક્ષામાં જાય છે અને ચોથીમાં પણ 18 ગોઠવાય છે, બાકીના તત્વો છે એની ઉપકક્ષામાં જાય છે. તો આ પ્રમાણે આપણે ઇલેક્ટ્રોનની રચના સરળતાથી કે કઈ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન વધુમાં વધુ મૂકી શકાય તે આપણે જાણી શકીએ. હવે આ જ સમૂહમાંના તત્વોની ઇલેક્ટ્રોનની રચના, સમૂહ કે જેને આપણે ઊભી હરોળ કીધી છે. બરાબર. આવર્ત કોષ્ટકમાં જોજો ઊભી હરોળ, કોઈ બી એક લાઈન, બીજી લાઈન, એવી રીતના કેટલી લાઈનો છે? 18 સમૂહની સંખ્યા આપણે જોઈ. તો એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની જે ઇલેક્ટ્રોન રચના છે એ કેવી જોવા મળે છે? સમાન. એટલે એક જ સમૂહમાં ગોઠવાયેલા જે તત્વો છે એની ઇલેક્ટ્રોન રચના પણ છેલ્લી બાહ્યતમ કક્ષામાં સરખી છે અને તેથી એના ગુણધર્મો પણ કેવા મળવાના? સમાન મળવાના. દાખલા તરીકે સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો સમૂહ 1 માં 1, 3, 11 અને 19 છે. નામ છે H, Li, સોડિયમ અને K એટલે પોટેશિયમ. બરાબર. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1 છે. ચલો લિથિયમ નો પરમાણુ ક્રમાંક 3 છે. આ પહેલા સમૂહની વાત છે. 3 છે તો 3 માંથી જેટલા પરમાણુ ક્રમાંક છે એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને ઇલેક્ટ્રોનને આપણે ગોઠવવાના છે. તો 3 માંથી 2 ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં ગોઠવાઈ જવાના? પહેલી કક્ષામાં, અને 1 ઇલેક્ટ્રોન એની આજુબાજુ. દાખલા તરીકે એક ઉદાહરણ તમને બતાવું કે અહીંયા પ્રોટોન છે અને આજુબાજુની આ કક્ષાઓ છે. તો આ પહેલી કક્ષામાં વધુમાં વધુ કેટલા ગોઠવાય છે? 2. હવે 2 ગોઠવાઈ ગયા તો 3 માંથી કેટલો બાકી રહ્યો? 1. એ કઈ કક્ષામાં જાય છે? બીજી કક્ષામાં. એ પ્રમાણે ક્રમશઃ કક્ષાઓ આ વધતી જાય છે, 1, 2, 3, 4 એ પ્રમાણે. સોડિયમ કે જેનો પરમાણુ ક્રમાંક 11 છે, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 11 માંથી 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ગયા, બીજી કક્ષામાં વધુ 8 મુકાય એટલે આપણે બીજી કક્ષામાં પણ 8 8 સંપૂર્ણ કક્ષા ભરાઈ ગઈ. 8 ને 2 10, કેટલો બાકી રહ્યો? 1. વધે તે કઈ કક્ષામાં જાય છે? ત્રીજી કક્ષામાં જાય છે. એ જ પ્રમાણે 19 ને તમે ગોઠવો તો પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજીમાં પણ 8 અને છેલ્લી કક્ષામાં એટલે કે ચોથી કક્ષામાં કેટલો ઇલેક્ટ્રોન ગોઠવાય છે? 1. તો આ પ્રમાણે આધુનિક આવર્ત કોષ્ટકને આપણે સમજી શકીએ.